હું વિધવા હતી. મારો દીકરો બહાર અભ્યાસ કરતો હતો. તેથી હું મારા નોકર સાથે 4 વ્હીલ ગાડીમાં બેસીને તેને મળવા નીકળવી પડી. મારો દીકરો બહુ દૂર અભ્યાસ કરતો હોવાથી અમારે રાત્રે મુસાફરી કરવી પડી. પણ અચાનક રસ્તામાં અકસ્માત થયો અને રોડ સંપૂર્ણ બંધ થઈ ગયો. આવા સમયે મેં અને મારા નોકરે નજીકની હોટલમાં એક રૂમ ભાડે લીધો અને ત્યાં જ રોકાઈ ગયા. રાત ઘણી થઈ ગઈ હતી, પરંતુ મને ઊંઘ નહોતી આવી રહી. ત્યારે મારો નોકર મારી પાસે આવ્યો. તેણે મારો હાથ પકડ્યો અને પછી જે બન્યું એણે મને અંદરથી હચમચાવી નાખી. મિત્રો, આ એક કાલ્પનિક વાર્તા છે. પરિવાર અને સમાજને સંદેશ આપવાનો હેતુ છે કે મુશ્કેલ સમયમાં સહારો આપવો જોઈએ. મારું નામ અનિતા છે. મારી ઉંમર 35 વર્ષની છે અને હું નાના શહેરમાં રહું છું. મારા પતિ એક મોટી કંપનીમાં કામ કરતા હતા અને અમારા લગ્નને લગભગ 14 વર્ષ થઈ ગયા હતા અને અમારે એક સુંદર દીકરો થયો હતો. તેનો અભ્યાસ સારો થાય તે માટે અમે તેને હોસ્ટેલમાં રાખ્યો. મારા પતિ ખૂબ જ મહેનતુ હતા અને ઓફિસમાં તેની ઉપર કામનું ઘણું દબાણ હતું. એ જ કારણે તેમને હાર્ટ એટેક આવ્યો અને હોસ્પિટલ લઈ ગયા, પણ સારવાર દરમિયાન તેનું અવસાન થઈ ગયું. તેણે મને જીવનના મધ્યમાં એકદમ એકલી છોડી દીધી. ઘરની આર્થિક સ્થિતિ ઠીક હતી, કારણ કે મારા પતિએ બેંકમાં પૈસા બચાવ્યા હતા. અમારી પાસે મોટો બંગલો હતો. ઘરની આગળ સુંદર બગીચો હતો અને અમારું ઘર ખેતીવાડી વિસ્તારમાં હતું. પરંતુ આ બધું હોવા છતાં હું પોતાને બહુ એકલી અને ઉદાસ અનુભવતી હતી. મારો દીકરો હોસ્ટેલમાં હતો અને ઘરમાં કામ કરનાર કોઈ નહોતું. એટલે મેં વિચાર્યું કે કોઈ કામદાર રાખવું, જેથી ઘરનું કામ થઈ શકે. મેં મારી કેટલીય સખીઓને કહ્યું કે જો કોઈ સારો કામદાર મળે તો જણાવજે, કેમ કે ઘરનું બધું કામ મારાથી થતું નથી. 2-3 દિવસ પછી મારી એક સખીનો ફોન આવ્યો. તેણે કહ્યું કે એક કામદાર છે જે 36-37 વર્ષનો છે, પણ ખૂબ ઈમાનદાર છે અને કોઈ પણ કામની અંદર ઇનકાર નથી કરતો, પરંતુ તેને રહેવા માટે જગ્યા આપવી પડશે. મેં કહ્યું ઠીક છે, તેને મારું સરનામું આપી દેજે. 3જે દિવસે તે મારા ઘરે આવ્યો. મેં દરવાજો ખોલ્યો તો સામે એક માણસ ઊભો હતો. સાફ સુથરો અને તે સારો લાગતો હતો. મેં પૂછ્યું, કોનું કામ છે? તો તેણે કહ્યું, મારે કુસુમ મેડમને મળવું છે. મેં કહ્યું, હું જ કુસુમ છું. ત્યારે તેણે કહ્યું, તમારી સખીએ મને અહીંયા મોકલ્યો છે અને વધારે કહ્યું કે તમારે કામ માટે માણસ જોઈએ છે. મેં તેને અંદર બોલાવ્યો અને બેસવાનું કહ્યું. પછી પાણી આપ્યું અને પૂછ્યું, તારું નામ શું છે, ક્યાંથી આવ્યા છો અને શું શું કામ કરો છો? તેણે કહ્યું, મારું નામ રામુ છે. હું બધું કામ કરું છું. ભોજન બનાવવું, ગાડી ચલાવવી, શાક લાવવું, ઘરનું કામ કરવું, બધું કરું છું. અને હું અવિવાહિત છું, એટલે રહેવાની જગ્યા નથી. જો અહીં રહેવાની જગ્યા મળે તો સારું રહેશે. તેની વાતોમાં ઈમાનદારી સ્પષ્ટ જણાતી હતી. મેં પૂછ્યું, તમે લગ્ન કેમ નથી કર્યા? ત્યારે તે બોલ્યો, માતા પિતા બાળપણમાં જ ગુજરી ગયા. કોઈ સગા સંબંધીઓ નહોતા, તેથી બાળપણથી જ લોકોના ઘરે કામ કરીને પેટ ભર્યું છે. આવી હાલતમાં કોણ છોકરી આપશે? તેની વાત સાંભળીને મને બહુ ખરાબ લાગ્યું. મેં પૂછ્યું, તમે કેટલો પગાર લેશો? રામુએ કહ્યું, હું પહેલાં જે ઘરે કામ કરતો હતો ત્યાં મને 8,000 મળતા હતા. અહીંયા પણ એટલા મળી જાય તો ઠીક છે. મારી પાસે મારા ઘરમાં પૈસાની કોઈ તંગી નહોતી. મેં કહ્યું, ઉપરના માળે એક રૂમ ખાલી છે, ત્યાં તું રહી શકીશ અને હું તને 10,000 રૂપિયા આપીશ, પરંતુ કામ સમયસર અને ઈમાનદારીથી કરવું પડશે. તે તૈયાર થઈ ગયો. પછી તેણે પૂછ્યું, ઘરમાં કોણ કોણ છે? મેં કહ્યું, હું એકલી જ છું. પતિના ગયા પછીથી હું એકલી જ રહું છું. મારો દીકરો હોસ્ટેલમાં અભ્યાસ કરે છે. મેં તેને ઉપરનો રૂમ બતાવ્યો. રૂમ મોટો હતો. તેણે થોડો સામાન હતો જે તેણે મૂક્યો અને પછી તરત જ કામ ઉપર લાગી ગયો. પહેલે દિવસે તેણે આખું ઘર સાફ કર્યું. સાંજે 6 વાગે ભોજન બનાવ્યું, ચોખા, શાક અને રોટલી. ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું હતું. તેણે મને ભોજન પીરસ્યું અને પોતે ઊભો રહી ગયો. મેં કહ્યું, તું ક્યારે ખાઈશ? તો તેણે કહ્યું,
તમારા ખાધા પછી ખાઈ લઈશ. મેં કહ્યું, ના, આપણે બે જ છીએ, તું મારી સાથે જ ખા, નહીં તો મને સારું નહીં લાગે. પછી તે મારી સામે બેસી ગયો અને અમે બંનેએ સાથે ભોજન લીધું. સવારમાં તે વહેલો ઉઠી ગયો, નાસ્તામાં શીરો બનાવ્યો, બગીચામાં છોડને પાણી આપ્યું, બજારમાંથી સામાન લાવ્યો અને ફરી ભોજન બનાવ્યું. તે ખૂબ મહેનતુ અને અનુશાસિત હતો. તેને ગાડી ચલાવવી પણ આવડતી હતી. મારો દીકરો વચ્ચે વચ્ચે ફોન કરતો. તે 3જા ધોરણમાં અંગ્રેજી શાળામાં અભ્યાસ કરતો હતો. હું 15 દિવસે કે મહિને એકવાર તેને મળવા જતી. ગાડી હતી પરંતુ ડ્રાઈવર નહોતો, એટલે મારે બસમાં જવું પડતું હતું. હવે રામુ ગાડી ચલાવી શકતો હોવાથી એક વખત હું તેને સાથે લઈ ગઈ. તેણે બહુ સંભાળીને ગાડી ચલાવી હતી. આ કારણે હું વારંવાર તેને સાથે દીકરાને મળવા જવા લાગી. એક શનિવારે અમે ફરી દીકરાને મળવા જવાના હતા, એટલે શુક્રવારે સાંજે 8 વાગ્યે નીકળવી પડ્યા. લગભગ 120 કિલોમીટર ગયા પછી રસ્તામાં મોટો અકસ્માત થયો હતો અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. લોકો પાસે પૂછતા ખબર પડી કે કાલે સવારે રોડ ખુલશે. રાતના 10 વાગી ગયા હતા, એટલે રાત્રે ગાડી ત્યાં રાખવી જોખમી લાગતી હતી. મેં રામુને કહ્યું, ચાલ અહીંયા આસપાસ કોઈ હોટલ ગોતીએ, વધારે જોખમ લેવાનો કોઈ ફાયદો નથી. પછી અમે ગાડી ફેરવી અને લગભગ 3-4 કિલોમીટર પાછા ગયા તો એક નાની હોટલ મળી ગઈ. ત્યાં પૂછતા જાણવા મળ્યું કે એક રૂમ ખાલી છે. મેં રૂમ બુક કરી લીધો. મનમાં આવ્યું કે રામુને કારમાં સૂવાનું કહું, પરંતુ બહાર ભારે વરસાદ હતો, તેથી એવું કહેવું યોગ્ય નહોતું લાગતું. મેં થોડો સામાન રૂમમાં મૂક્યો અને રામુ પણ સાથે આવ્યો. તેણે કહ્યું, મેડમ, તમે સૂઈ જાઓ, હું કારમાં સૂઈ જઈશ. પરંતુ મારું મન તેને કારમાં સુવડાવવા તૈયાર નહોતું. મેં કહ્યું, રામુ, તું કારમાં નહીં, અહીંયા સોફા પર સૂઈ જા. તે બોલ્યો, ઠીક છે મેડમ. રૂમ સારો હતો. મોટું બેડ હતું, સોફા સેટ હતો અને જોડે બાથરૂમ ટોયલેટ પણ હતું. હું બેડ પર બેસી ગઈ અને રામુ સોફા પર બેસી ગયો. થોડા સમય પછી મેં હોટલમાં રિસેપ્શન પર ફોન કરીને ભોજન મંગાવ્યું. રામુ જોઈ રહ્યો હતો, પરંતુ મેં તેના માટે પણ ભોજન મંગાવ્યું હતું. અમે બંનેએ સાથે ભોજન લીધું. પછી વેઇટર વાસણ લઈ ગયો. રાતના 11 વાગી ગયા હતા. હવે ઊંઘ લેવી જરૂરી હતી, કેમ કે સવારમાં વહેલા નીકળવાનું હતું. હું બેડ પર સૂઈ ગઈ અને રામુ સોફા પર સૂઈ ગયો. માત્ર એક જ ચાદર હતી, જે મેં ઓઢી લીધી. વરસાદને કારણે હળવી ઠંડી લાગતી હતી, પણ રામુ ગાદલા વગર અને ચાદર વગર પણ ઊંઘી ગયો. મને ઊંઘ નહોતી આવી રહી. હું વારંવાર પથારીમાં ફરતી હતી. રાતના 12 વાગી ગયા, પણ ઊંઘ નહોતી આવી. મને મારા પતિની બહુ યાદ આવી રહી હતી. તેમને મોતને કેટલાય વર્ષો થઈ ગયા હતા, પણ એ રાત્રે એકલતાએ ત્રાસ આપ્યો. મારું મન ખૂબ બેચેન થઈ ગયું હતું. આખરે મેં રામુને અવાજ આપ્યો. તે તરત જ ઉઠી ગયો અને બોલ્યો, શું થયું મેડમ? મેં કહ્યું, મારે પાણી જોઈએ છે. હું બેડ પર બેસી ગઈ. મેં તેને કહ્યું, અહીંયા બેસ. રામુ મારી પાસે બેસી ગયો અને અચાનક હું રડવા લાગી. રામુ મને દિલાસો આપવા લાગ્યો. મેં તેનો હાથ પકડીને કહ્યું, રામુ, મને મારા પતિની બહુ યાદ આવે છે. હવે હું એકલી જીવી શકતી નથી. રામુ બોલ્યો, મેડમ, શાંત થઈ જાઓ, બધું સારું થઈ જશે. એ પછી અમે ઊંઘ આવી ગઈ. સવારમાં રામુ ખૂબ શાંત હતો, કંઈ બોલતો નહોતો. હું તેની પાસે ગઈ અને કહ્યું, રામુ, મને માફ કરજે. રાત્રે પતિની યાદમાં મન ભરાઈ ગયું હતું. તું કાંઈ ખોટું ન સમજતો. હું તને બહુ ઈમાનદાર માનું છું. ઘરે પાછા આવ્યા પછી રામુ થોડું શાંત રહેવા લાગ્યો. કામ કરતો હતો, પરંતુ મારી સાથે વાતચીત ઓછી થઈ ગઈ. 2-3 દિવસ આવી રીતે પસાર થયા. એક રાત્રે મને ફરી ઊંઘ નહોતી આવતી. મેં રામુને અવાજ આપ્યો. તે નીચે આવ્યો. મેં તેને કહ્યું, રામુ, મારું મન દુઃખી છે, પણ મારી તને એક વિનંતી છે. તે બોલ્યો, કહો મેડમ. મેં તેનો હાથ પકડીને કહ્યું, રામુ, મારો દીકરો મારી પાસે જ રહેવો જોઈએ. તે હસીને બોલ્યો, ઠીક છે મેડમ. પછી મેં આગળ કહ્યું, રામુ, શું તું મારી સાથે લગ્ન કરીશ? તારા જેવો ઈમાનદાર માણસની મારે પતિ તરીકે જરૂર છે. તે ક્યારેય મારો ફાયદો ઉઠાવ્યો નથી. તું બહુ સારો છે. તું મારા દીકરાને પણ બહુ પ્રેમ કરા છો. મને વિશ્વાસ છે કે તું સારો પતિ સાબિત થઈશ. રામુની આંખોમાં આંસુ આવી ગયા. હવે મારા જીવનમાં ફરી પ્રેમ ફૂટી નીકળ્યો. બીજે દિવસે અમે દીકરાની શાળામાં જઈને ટ્રાન્સફર સર્ટિફિકેટ લીધું અને તેને નજીકની શાળામાં દાખલ કરાવ્યો. જ્યારે મેં દીકરાને પૂછ્યું, આ તને પપ્પા તરીકે ગમે છે? તો તે બોલ્યો, હા, એમનો સ્વભાવ બહુ સારો છે. પછી અમે બંને મંદિરમાં જઈને લગ્ન કર્યા. આજે અમે ત્રણે ખૂબ ખુશ છીએ.
મારા દીકરાને પિતા મોવ્યા, રામુને પત્ની અને દીકરો મોવ્યો, અને મને ફરી સહારો મોવ્યો. હવે હું તેને પ્રેમથી આવો જાઓ કહીને બોલું છું, અને બંને મળીને બધું કામ કરીએ છીએ અને ખૂબ ખુશ છીએ. મિત્રો, મેં રામુ જેવા ઈમાનદાર માણસ સાથે લગ્ન કર્યા. શું મેં સાચું કર્યું? ક્યારેક એકલતાનો ભાર બહુ ઊંડો હોય છે. તેને હળવો કરવા માટે કોઈ હોવું જોઈએ, અને એ જ જીવન બદલી નાખે છે. પ્રેમ એવી લાગણી છે જે ઉંમર, સંબંધ, વર્ગ અને સમાજની બાંધછોડથી ઉપર હોય છે. દિલનો સંબંધ સાચો હોય છે. ભૂલો થાય છે, પણ એમાંથી જ નવી શરૂઆત થાય છે. જ્યાં મન પવિત્ર હોય અને સંબંધ ઈમાનદાર હોય, ત્યાં પ્રેમ પાપ નથી. એ જ સાચું સુખ છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ